મહાનગરપાલિકા દ્વારા છાણી ગામ પાસેના તળાવ પાસે સુલભ શૌચાલય બનાવવાની કાર્યવાહી શરૂ કરી છે। ત્યારે સ્થાનિક રહીશો દ્વારા આ સુલભ શૌચાલયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને મહાનગરપાલિકામાં રજૂઆત કરી છે કે જો આ સુલભ શૌચાલય બનશે તો વિસ્તારમાં ગંદકી ફેલાશે અને જેના કારણે રોગચાળો ફેલાવાનો પણ ભય રહેલો છે। ત્યારે હવે જોવું રહ્યું કે મહાનગરપાલિકા આ સ્થાનિકોની વહારે આવે છે કે પછી કોઈના ઈશારે આ સુલભ શૌચાલય બનાવવાની કામગીરી જારી રાખે છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા છાણી ગામમાં આવેલ તળાવ નજીક મૂતરડી બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે। શરૂ થતાની સાથે સ્થાનિક લોકો તેમજ છાણી ગામ ધર્માદા ખાતાના લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। હાલ વરસાદની સિઝન ચાલી રહી છે। શહેરમાં ઠેર ઠેર ખાડા પડી ગયા છે તો એ ખાડા નથી રિપેર થતા અને વડોદરા મહાનગરપાલિકાએ વોર્ડ નંબર 1 ના નગરસેવક હરીશ પટેલના સૂચનથી છાણી ગામમાં આવેલ તળાવ પાસે એક નવીન મૂતરડી બનાવવા જઈ રહી છે, જેને લઈને સ્થાનિક રહીશો તેમજ શ્રી છાણી ગામ ધર્માદા ખાતા દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। સ્થાનિકો કહી રહ્યા છે કે કોર્પોરેશન દ્વારા અહીં મૂતરડી બનાવવા જઈ રહ્યું છે, પરંતુ અમે છેલ્લા 50 વર્ષ પહેલાથી જ અહીં રહીએ છીએ। અમારા આવવા જવાનો એક જ રસ્તો છે, જેથી અમારી મા બહેન દીકરીઓને કોઈ છેડતી કરશે તો તેની જવાબદારી કોની? શું કોર્પોરેશન આ જવાબદારી લેશે? એક પ્રશ્ન ઉભો થયો છે। સ્થાનિકોએ કોર્પોરેશનમાં વારંવાર રજૂઆત કરી હતી અને આ રજૂઆતની જાણ સ્થાનિક નગરસેવકને થતા તેઓ દ્વારા સ્થાનિકોને ધાક ધમકી પણ આપવામાં આવી હતી। તો સાથે જ આ મૂતરડી બનશે તો રોગચાળો ફેલાશે, સાથે અહીં કચરો લોકો નાખી જાય છે તો પણ ગંદકી ફેલાય છે, તો આ મૂતરડી બનશે ત્યારે ગંદકીનું સામ્રાજ્ય ઊભું થશે। એમાંય પણ હમણાં વરસાદની સિઝન ચાલી રહી છે, તેવામાં રોગચાળો વધી રહ્યો છે તો બાળકો સહિત વિસ્તારના રહીશો બીમાર પડશે તેવી આશાઓ પણ સેવાઈ રહી છે, જેથી આ મૂતરડી અહીં ન બનવી જોઈએ અને આગામી સમયમાં જો તેમની માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। અને બીજી બાજુ અહીં મૂતરડી જ્યાં બને છે તેની બિલકુલ સામે જ શ્રી છાણી ગામ ધર્માદા ખાતું આવેલું છે, જ્યાં અનેક સાધુ સંતો અને ભિખારીઓ આવે છે અને ત્યાં પ્રેમથી જમે છે। જો આ મૂતરડી બનશે તો અમારે સાધુ સંતોને ક્યાં લઈને જવા, એ પણ એક મોટો પ્રશ્ન ઉભો થયો છે। અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનિકો તેમજ ધર્માદા ખાતું એ અનેક વખત કોર્પોરેશનમાં રજૂઆત કરી છે, સાથે મુખ્યમંત્રીને પણ ઓનલાઈન ફરિયાદ કરી છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે કોર્પોરેશન આ મૂતરડી બનાવશે કે પછી સ્થાનિકોની ભારે આવે છે। છાણી શાક માર્કેટ વિસ્તાર છે અને સમૂહ ટ્રસ્ટનું જમવાનું આપે છે, પણ 500 માણસ રોજનું જમે છે નહીં। અમે પહેલેથી અહીં રહીએ છીએ, રહેણાંક વિસ્તાર છે, અમારે આવવા જવાનો એક જ રસ્તો છે। અમારા વહુ દીકરીઓ જવાન છે, કાલ કોઈ છોકરીઓને અમારે કંઈ થશે અને પોલીસ બહાર ધરી લેશે કે પછી કોઈ વહીવટદાર લેશે, કોણ લેશે? પહેલાં એ લખો અને આટલા 100 મીટરની આસપાસ જ એ મૂતરડી જૂની છે તો એ બનાવડાવો ને। આવવા જવાનો એક જ રસ્તો છે અને દીકરીઓ બેન દીકરીઓ પણ અહીં રહે છે। અહીં જ છે, નવી છોકરીઓ અમારી હમણાં પાણીઓ છે, વહુઓ છે, છોકરીઓ છે, શું કરવાનું? એનો કોણ લેશે જિમ્મેદારી? નાના નાના છોકરા છે અમારા। કોર્પોરેશન વિચાર કરવો જોઈએ, કોર્પોરેશન આ બોલવું જોઈએ ને, કંઈક કરવું જોઈએ ને કે બધા કાયમ અહીં રહે છે, જોવું જોઈએ એને। શું નામ આપનું? રેખાબેન।